ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ કાજલ્સ કિચન. આજે હું તમારા માટે સુપર ક્વિક અને સુપર હેલ્ધી રેસિપી તમારા માટે લઈ આવી છું, જે છે મિક્સ વેજ સેન્ડવિચ. જેના માટે મેં એક મોટા બાઉલમાં બ્રોકલી, ટમેટાં, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, ધાણા ભાજી પ્લસ મકાઈ, વટાણા, મારી પાસે જે અવેલેબલ હતા એ બધા શાકપાન મેં બાફીને ઓલરેડી લીધેલા છે. હવે એમાં આપણે થોડા ફેન્સી મસાલા કરવાના છે, જેમ કે મીઠું, બ્લેક પેપર પાવડર, મેજિક મસાલા મતલબ મેગી મસાલા, ટમેટો સોસ પ્લસ શેઝવાન સોસ, પેરી પેરી મસાલા અને પિઝા અને સેન્ડવિચ માટેનું જે માયોનીઝ માર્કેટમાં અવેલેબલ હોય છે એ મેં અંદર લીધેલું છે એડ કરવા માટે. આ બધી વસ્તુઓને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું અને એમાં આપણે ચીઝને સ્પ્રિંકલ કરી લઈશું. તમે ધારો તો ચીઝને જો સ્પ્રિંકલ ના કરવું હોય તો તમે ચીઝ સ્લાઇસ ડાયરેક્ટ તમે સ્ટફિંગ ઉપર અપ્લાય કરી અને સેન્ડવિચ બનાવી શકો છો. તમારી લાઇક્સ અને ડિસલાઇક્સ પર ડિપેન્ડ કરે છે તમે કઈ રીતે ચીઝ યુઝ કરો છો. ના કરો તો પણ ચાલશે. અને પ્લસ મેં અહીં ઓલરેડી બધા વેજીટેબલ્સ મેં બાફીને જ લીધા હતા. તમે ધારો તો એક પેનમાં તેલ લઈ અને એમાં આપણે શાકપાન થોડાક સાંતળી અને તમે એને પાકવા દો અને પછી મસાલા કરો તો પણ તમે એ રીતે કરી શકો છો. રીત અને મેથડ જે કહીએ ને કે એ દરેક ઉપર ડિપેન્ડ કરે છે, અલગ અલગ ચોઇસ ઉપર કે તમે કઈ રીતે યુઝ કરો છો મેથડ. હવે આપણે સેન્ડવિચ મેં અહીં વીટની મતલબ ઘઉંની મેં લીધેલી છે. હવે તમે કોઈ પણ બીજી બ્રેડ પણ લઈ શકો છો, માર્કેટમાં ઘણી બધી અવેલેબલ હોય છે. પ્લસ બીજું લેયર છે એ હું ચીઝનું કરીશ, તમે ચીઝની સ્લાઇસ પણ લઈ શકો છો. અને હવે થર્ડ હું પાછી અગેન બ્રેડની સ્લાઇસ મૂકી અને એને ટોસ્ટરમાં હું પ્રોપર ટોસ કરી લઈશ. અને તમે ધારો તો લોઢી ઉપર પણ ગેસ ઉપર પણ તમે કરી શકો છો. તો આ રીતે આપણે ગરમા ગરમ સર્વ કરીશું મિક્સ વેજ સેન્ડવિચ. અને પ્રોપર હું કટ્સ લગાવતા પહેલાં હું ઉપર બટર સ્પ્રેડ કરી દઈશ કે જેનાથી ટેસ્ટ છે એ એન્હાન્સ થશે. સો જરૂરથી કહેજો તમને આ મિક્સ વેજ સેન્ડવિચની રેસિપી કેવી લાગી. તમે ઘરે તમારી રીતથી તમારી મેથડથી તમે કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો.